નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન માર્ચ મહિના દરમિયાન કેવું જોવા મળશે, હવામાનમાં પલટાઓ જોવા મળી શકે છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તાપમાન પણ ઊંચું ચાલી રહ્યું છે, તો આગામી દિવસમાં કેટલું તાપમાન ઊંચું જઈ શકે છે તેની પણ માહિતી મેળવીશું. પવનની પણ અપડેટ આપશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળી રહી છે. આમ તો હજુ ફેબ્રુઆરી મહિનો ચાલુ છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતની અંદર ભયંકર તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એનું મુખ્ય બે કારણો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે પવનની દિશા બદલાણી છે અને અત્યારે આરબ દેશના એટલે કે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે એકાએક ગુજરાતમાં તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો ચાલી રહ્યો છે. આમ તો ફેબ્રુઆરીના અંતિમ 2 દિવસો બાકી છે, એવામાં તાપમાન પણ અત્યારે અમુક વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી ગયું છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર ઉકળાટની સાથે ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે. એકદમ માર્ચ મહિનાના એન્ડમાં જે ભયંકર ગરમી એપ્રિલમાં પડતી હોય છે તે મુજબની અત્યારે સ્ટાર્ટિંગ એટલે કે ઉનાળાની શરૂઆતની અંદર ગરમી જોવા મળી રહી છે. આગામી માર્ચ મહિનાની વાત કરવામાં આવે તો 5 તારીખ સુધી ગુજરાતમાં હાલ તો ગરમીમાં થોડો ઘટાડો જોવા મળશે. આ ગરમીનું ઉકળાટનું પ્રમાણ હજુ 2 દિવસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ થોડી રાહત મળી શકે છે, પરંતુ મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તાપમાનનો પારો ઘણો ઊંચો ચાલે અને ભયંકર ગરમી જોવા મળે ને હીટવેવના ઘણા બધા રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા મળી શકે છે. હાલની વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસથી વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે, વાદળો પણ જોવા મળી રહ્યા છે. આજે તેમજ આવતીકાલે પણ વાદળો જોવા મળે, વાદળછાયું વાતાવરણ જોવા મળે, હવામાનમાં પલટાઓ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ ગુજરાતમાં હમણાં વરસાદની સંભાવના જણાતી નથી. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. તાપમાનની મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતનું તાપમાન અત્યારે રાત્રિ દરમિયાન અમુક ભાગોની અંદર નોર્મલ કરતાં નીચે ચાલી રહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને બાદ કરતા બાકી અન્ય ભાગોની અંદર આમ જોવા જઈએ તો ઉનાળાની શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને નોર્મલ કરતાં તાપમાન ઊંચું ચાલી રહ્યું છે સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ, ઉત્તરના અમુક ભાગો અને દક્ષિણના ભાગોની અંદર. જ્યારે મિત્રો બપોરનું તાપમાન ગઈકાલના રોજમાં દક્ષિણના વ્યારા નર્મદા છે એ વિસ્તારની અંદર 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક તાપમાન છે. તેમજ મિત્રો આગામી દિવસમાં હજુ પણ ગરમીમાં વધારો થાય 2 દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. તાપમાન અત્યારે એવરેજ 35 ડિગ્રી આસપાસથી લઈને 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. હાલ તેમાં કોઈ ઘટાડાની સંભાવના હમણાં જણાતી નથી. પવનની ઝડપ સામાન્ય છે, અમુક ભાગોની અંદર થોડી ઝડપ જોવા મળશે, બાકી ઉત્તર પશ્ચિમના 4 અરબ દેશના પવનો છે તે મુજબના પવનો રહી શકે છે. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની